અમદાવાદના શ્રી જગન્નાથજીના મંદિરની 149મી ઐતિહાસિક રથયાત્રા 16 જુલાઈ ગુરુવારે પરંપરાગત રૂટ પર નીકળશે। રથયાત્રાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પરંપરાગત પહિત વિધિ સાથે કરવામાં આવશે। રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજો, 101 સાંસ્કૃતિક ઝાંખીઓ, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડ તેમજ 1000 થી વધુ ખલાસીઓ જોડાશે। જ્યારે દેશભરમાંથી અંદાજે ₹2500 સાધુ સંતો પણ ભાગ લેશે। ભક્તો માટે 45000 કિલો મગ સહિત વિવિધ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। રથયાત્રા પૂર્વે 14 જુલાઈએ નેત્રોત્સવ, ધ્વજારોહણ અને સંત સન્માનના સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે। આજે પ્રસંગો હવે આગળ પ્રસંગો છે નેત્રોત્સવ વિધિ, પછી ભગવાનના સોનાબેજ અને યૌવન બેજ પર કહેવાય, ગજરાજોની પૂજન, પછી મહાનુભાવોનું આગળના સ્વાગત અને મંગળા આરતી, પછી ભગવાનના રથમાં પધરામણી અને તે પછી પહિંદ વિધિ કરીને ભગવાન જગન્નાથજીની રથ યાત્રા પ્રારંભ થાય છે। તે પ્રકારની થોડીક આપ લોકો તો ઘણા સમયથી આ મીડિયા ફોરમમાં પછી હાર્ડ મીડિયામાં ચલાવી રહ્યા છો, ખૂબ સારી રીતે ભગવાનની સેવા કરી રહ્યા છો। હું ફક્ત ટાઈમ ટેબલ અને સમય અને કોણ મહાનુભાવ આવશે એની વિગત આપીશ આપને। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રામાં શહેર પોલીસ કમિશનર શ્રીએ ટ્રસ્ટ કમિટીની અરજીને ધ્યાનમાં લઈને રથયાત્રાની પરવાનગી આપી છે। રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે, જેના અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો, ત્યાર પછી તમે જે ગ્રુપ છે આપણું બજરંગ ગ્રુપ, કે આપણે અખાડા નંબર 10માં તમે પૂરી સેવા આપો છો, તો તમે કેટલા વર્ષથી આપી રહ્યા છો અને તમે આમાં કેવી રીતે જોડાયા? ફાધર વખતનું કહું છું, 1955 સાલથી ચાલુ, ફાધર ઓફ થઈ ગયા પછી હું બીડું પકડ્યું છે, તે અત્યારે હાલ સુધી જીવીશું જાગીશું ત્યાં સુધી આપણું આયોજન રહેશે એવું છે। અને આમાં તમે ખરેખર જોવા જાવ તો કે આ તો એક આપણા અમદાવાદનો કે મોટામાં મોટો એક પ્રસંગ કહેવાતો આ મોટા યાત્રા છે। ગુજરાતમાં બી મોટામાં મોટો, અમદાવાદમાં બી મોટામાં મોટો પ્રસંગ છે।